ભાજપના પ્રદેશ પ્રમુખ ગુજરાતના ખૂણે ખૂણે જઈને વિકાસની વાતો કરી રહ્યા છે, પણ તેમના જ ગઢમાં ભાજપના નેતાઓનો સ્થાનિકો વારો પાડી રહ્યા છે। સ્થાનિકોએ કહ્યું કે જગદીશ વિશ્વકર્માને 5 વર્ષથી વચન આપ્યું છે અને હજી પણ કામ નથી થયું અને ભાજપની સભામાં વિવાદ થયો હતો। લોકો બેનરો લઈને પહોંચ્યા હતા, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાજપના પ્રદેશ પ્રમુખના ગઢમાં ભાજપના નેતાઓની સભા ચાલી રહી હતી અને પછી સ્થાનિકો બેનરો લઈને આવ્યા અને હોબાળો થયો। વિરોધ કરી રહેલા લોકોએ તેમની સ્થાનિક સમસ્યાને લઈને નેતાઓને ઘેર્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાજપનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હતો। ઓઢવ વોર્ડના ઇન્દિરાનગર ખાતે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આયોજિત ભાજપના અનુસૂચિત જાતિના સંમેલનમાં રસ્તા, ગંદકી અને પાણી જેવા પાયાના પ્રશ્નોને મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। વિરોધ એટલો ઉગ્ર થયો કે પૂર્વ સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકી અને તેમના ભાજપના ચારેય ઉમેદવારોએ કાર્યક્રમ અધૂરો છોડીને ત્યાંથી રવાના થવું પડ્યું હતું। પહેલાં તો ભાજપની સભામાં કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની ઉપર એક નજર કરીએ। કામ કર્યું છે એવા પુષ્પાબેન, હંસાબેન, પૂર્વ મહામંત્રી એસટી મોરચાના ભાઈ શ્રી નિલેશભાઈ, ગિરીશભાઈ, હેતલબેન તથા આપ સૌ મારા પરિવારના સ્વજનો, મિત્રો, આજે અમારા માટે ઉતારીએ છીએ, પ્રજાના કામ માટે ઉતારીએ છીએ, પ્રજાના ભારત માતા કી, ભારત માતા કી, બોલો મિત્રો, પ્રશ્ન પૂછવા માટે જ આવે છે। ભૂમિ પર આપણે છીએ એટલે ભૂમિ પર આપણા સૌના માર્ગદર્શક અને પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે જે આગેવાની લીધી છે, જેમણે 3 ટર્મ સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આજે જે ગુજરાતના પણ રાજ બતાવી રહ્યા છે એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં જ આજે ઓઢવણ અને આ બધું ડેવલપમેન્ટ થયું છે। મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માન સન્માનની વાત હોય પણ તો પણ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આપણને માન સન્માન આપ્યું છે। મિત્રો, આપણે સૌએ સમજવું જોઈએ કે જન્મથી સુધીની યોજનાઓ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કાળ સાથે જોડાયેલી યોજનાઓનો પણ આજે ભાજપે આપવાનો પ્રયત્ન કર્યો છે। મિત્રો, આપનો જે કોઈ પ્રશ્ન હશે એનું આપણે શાંતિથી ચર્ચા વિચારણા કરીને આપણે નિર્ણય લાવી શકીશું। મિત્રો, જે ભાઈઓ અને બહેનો આવ્યા છે, હાથમાં બેનર છે, મારી વાત સાંભળો। પહેલા જે ભાઈઓને અહીંયા આવ્યા છે હાથમાં બેનર લઈને, આ કાર્યક્રમ પતે એટલે મને મળો, હું મળું છું તમને। તમારી સમસ્યા તો જણાવશો ને, તમારી સમસ્યા જણાવો અને એનો ઉકેલ લાવીશું તમે મળવાનું કહું છું। કાર્યક્રમ પૂરો થાય પછી હું મિત્રો, આજનું આ જે સંમેલન છે એ સંમેલનમાં આપ સૌ શાંતિ જાળવશો અને આપનો જે કોઈ પ્રશ્ન હશે આપના પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ આવશે। પ્રશ્નનું નિરાકરણ કરવાનું મિત્રો, સાહેબ આપણા ધારાસભ્ય છે, વર્ષોથી વિકાસના કામો કર્યા છે, એટલે મારી સર્વને વિનંતી છે, આપણે એક સમાજના માણસો છીએ, સમાજના પ્રતિનિધિ છીએ, આવી રીતે વાત કરશો તો નવી વાત થાય। આપણે બેસીને ચર્ચા વિચારણા કરીને આ વિષયનો અંત લાવીશું। આપણે તમારો જે કોઈ નાનો મોટો પ્રશ્ન હશે, તમારા નાના મોટા પ્રશ્નનું નિરાકરણ અમે લાવીશું।
મિત્રો સરકાર આપણી છે, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ આપણા છીએ, દરેકને વિનંતી છે. यार मेरा हमारा सेवा साहेब, हमारा सेवा साहेब. દરેક કાર્યકર્તા એમની જગ્યાએ બેસી જાઓ. કાર્યકર્તા દરેક બેસી જાઓ એમની જગ્યા ઉપર. મહેરબાની કરી કાર્યકર્તા તમે બેસી જાઓ. જે પ્રશ્ન છે એ આપણા કિરીટભાઈ સોલંકી સાહેબ એમને બાજુમાં લઈ જાય એના પ્રશ્નનો સોલ્વ કરો. લક્ષ્મીકાંત મકવાણા તમે બાજુમાં લઈ જઈ એના પ્રશ્નનો તમે નિકાલ લાવવાની કોશિશ કરો. દરેક કાર્યકર્તા મિત્રો એમની જગ્યા પર બેસી જાય. બાબા સાહેબ અમારા આવાસમાં ગંદકી કેમ? અમારી બાવીસ એપ્રિલની સાંજે જ્યારે ભાજપના નેતાઓ અનુસૂચિત જાતિના સંમેલન માટે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ હાથમાં બેનરો લઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આવાસ યોજનામાં વ્યાપેલી ગંદકી અને ખરાબ રસ્તાઓથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને નેતાઓને ઉગ્ર રજૂઆત કરી હતી. પૂર્વ કોર્પોરેટર હિરેન જાદવે લોકોને વિરોધ કરતા અને વિડીયો બનાવતા રોક્યા હતા. જો કે સ્થાનિકોએ કહ્યું કે તમે અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પૂજવા આવ્યા છો, પણ અહીંયાની ગંદકી તમને કેમ નથી દેખાતી? ભાજપના કાર્યકરોએ વિડીયો ઉતારતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ મામલો વધુ બીચક્યો હતો જ્યારે સ્ટેજ પરથી નેતાઓએ કહ્યું કે બેસીને વાત કરીશું અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કહ્યું કે પહેલાં તમે આ સમસ્યા જોઈ લો, પછી જ તમે પ્રચાર કરવા આવજો. અંતે પરિસ્થિતિ કાબુ બહાર જતા તમામ નેતાઓ સંમેલન છોડીને પછી ત્યાંથી જે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે અધૂરો છોડીને ત્યાંથી રવાના થયા હતા. આમ જે પ્રચારના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે અને કાર્યક્રમ અધૂરો છોડીને તેમને જવું પડ્યું હોય તેવો ઘાટ પણ સર્જાયો છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા